દેશની અને બંધારણ ઉપર એક એક પાર્ટીનું બંધારણ, એક એક પાર્ટીના વિચારો ઉપર રાજકીય એક લડાઈઓ ચાલતી હતી અને રાજકીય રીતે આપણી લોકશાહીનું આ પર્વ ઉજવાતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આજના પીએમ ત્યારના સીએમ ગુજરાતની ધરા સંભાળીને અરતરની રાજકીય હથકંડા અપનાવ્યા અને લોકશાહીની અંદર તમે કલ્પના ન કરો એ ટાઈપના રાજકારણની શરૂઆત થઈ. આ એક સીટ જીતવાથી હું નથી કહેતો કોઈ ગુજરાતની સરકાર બદલાઈ જવાની છે. આ એક મતથી હું નથી કહેતો હિન્દુસ્તાનનો તખ્તો બદલાઈ જવાનો, પણ તમારા એક મતથી ગુજરાતની 2027ની રાજકીય ફલકની દિશા નક્કી થવાની છે. રાતના 10 વાગે તમારે રજાર વાર્તાલાપ કરીએ. તમે પણ ખેડૂત છો, સિઝનનો ટાઈમ છે, માવઠાની સિઝનની સાથે ખેડૂતની ખેતીની સિઝન છે. આ ઇલેક્શન કોણ લાવ્યું, કેમ આવ્યું, કોણે રાજીનામા આપ્યા, કઈ રીતના રાજીનામા આપ્યા, આ વિચારવો ખૂબ જ જરૂરિયાત છે. ગોપાલભાઈની ઉત્પત્તિ અહીંયા શું કામ થઈ, કોણે એને મોકલ્યા, શું કામ અહીંયા આવ્યા, આમાં પણ ઊંડાણમાં જવું ખૂબ જ જરૂરિયાત છે. 2017ની અંદર આખા ગુજરાતે એક અવાજ ઉભો કર્યો અને કોંગ્રેસ પાર્ટી સફળતા સુધી પહોંચવાની તૈયારી થઈ. ત્યાં સુરત આવતા થોડોક બમ્પ આવ્યો અને બમ્પ આવતા એક થોડાક સીટ માટે કોંગ્રેસ રહી ગઈ અને પછી જોડતોડનું રાજકારણની શરૂઆત થઈ. એમાં વિસાવદરનો પણ ભોગ લેવાનો, ગુજરાતનો પણ ભોગ લેવાનો. રાણપુર ગામ એટલે કે ભેસાણ તાલુકાનું હાંડા જેવું ગામ અને મહત્વનું ગામ. પેટા ઇલેક્શન શું કામ આવ્યું, કોણ લાવ્યું, કેમ આવ્યું, આ બધી જ વાતથી તમે વાકેફ છો. મતદારો મૂંઝવણમાં હશે, વિચારોમાં હશે અને થોડાક જે પ્રમાણે અમે રાજકીય રીતે અનુભવ ધરાવીએ છીએ એ પ્રમાણે વિચારોમાં ખોવાયેલા છે અને અરગ તરફની વાતો હાલે છે. પણ આ લોકશાહીના પર્વની અંદર છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનની અંદર રાજકીય પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. ગુજરાતની અંદર છેલ્લા કેશુભાઈ પટેલ હતા, આ વિસ્તારથી તમે મુખ્યમંત્રી બનાવ્યા. કેશુભાઈ સુધી આઈડિયોલોજી વિચારોની એક લડાઈ હાલતી હતી. એક વિચાર એટલે કે ભારતીય જનતા પાર્ટી હોય, જનતા દળના એ જમાનાના ચીમનભાઈ પટેલ હોય, કોંગ્રેસ પાર્ટીની આઈડિયોલોજી હોય, એ પ્રમાણે દેશની અને બંધારણ ઉપર એક એક પાર્ટીનું બંધારણ, એક એક પાર્ટીના વિચારો ઉપર રાજકીય એક લડાઈઓ હાલતી હતી અને રાજકીય રીતે આપણી લોકશાહીનું આ પર્વ ઉજવાતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આજના પીએમ ત્યારના સીએમ ગુજરાતની ધરા સંભાળીને અરતરની રાજકીય હથકંડા અપનાવ્યા અને લોકશાહીની અંદર તમે કલ્પના ન કરો એ ટાઈપના રાજકારણની શરૂઆત થઈ. આ આઘાત અને પ્રત્યાઘાત કોંગ્રેસ પાર્ટી હોય, ભાજપ પાર્ટી હોય, પણ જે પ્રમાણની શરૂઆતો થાય, જે પ્રમાણના વાવેતરો થાય એ લાંબા ગાળાએ આનું નુકસાન થતું. હમણાં પૂર્વ વક્તાએ વાત કરી કે અમે સોશિયલ મીડિયામાં ફલાણું આમ ન હોત તો ફલાણું આમ થાત, પણ આ ટેકનોલોજી લાવવાનું કામ જે સમયની અંદર રાજીવ ગાંધીએ કર્યું હતું ત્યારે આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી. એ વિરોધ કરતી હતી કે ટેલિકોમ કંપનીઓ બંધ થઈ જશે, ફલાણું થઈ જશે, ગાડાઓ લઈને આ લોકોએ વિરોધ કર્યા હતા આ મોબાઈલ. પણ આજે એનો ફાયદો છે. કહેવાનો મારો ભાવાર્થ, તમે જે મત આપવા જાઓ છો, તમે જે મત આપવાના છો એ મતથી આ એક સીટ જીતવાથી હું નથી કહેતો કોઈ ગુજરાતની સરકાર બદલાઈ જવાની છે. આ એક મતથી હું નથી કહેતો હિન્દુસ્તાનનો તખ્તો બદલાઈ જવાનો, પણ તમારા એક મતથી ગુજરાતની 2027ની રાજકીય ફલકની દિશા નક્કી થવાની છે. આ વાત શું કામ કરું છું? અહીંયા એટલા વાગે રાતના 10 વાગે તમારે રજાર વાર્તાલાપ કરીએ. તમે પણ ખેડૂત છો, સિઝનનો ટાઈમ છે, માવઠાની સિઝનની સાથે ખેડૂતની ખેતીની સિઝન છે. આ ઇલેક્શન કોણ લાવ્યું, કેમ આવ્યું, કોણે રાજીનામા આપ્યા, કઈ રીતના રાજીનામા આપ્યા, આ વિચારવો ખૂબ જ જરૂરિયાત છે. ગોપાલભાઈની ઉત્પત્તિ અહીંયા શું કામ થઈ, કોણે એને મોકલ્યા, શું કામ અહીંયા આવ્યા, આમાં પણ ઊંડાણમાં જવું ખૂબ જ જરૂરિયાત છે. કેશુબાપાએ ભારતીય જનતા પાર્ટી સામે બ્યુગલ ફૂંક્યું. કેશુબાપાએ આ ભારતીય જનતા પાર્ટીની સત્તાની પદ્ધતિ સામે એટલા માટે અવાજ ઊભો કર્યો કે હિટલરશાહી તરફે ગુજરાત જતું જશે. પણ ત્યારે બાપાએ આ વિસ્તારના મુખ્યમંત્રી તરીકે
તાકાતથી બહાર ન આવ્યા, હદકસરી લડાઈ લડ્યા. ત્યારથી અમે 2007ની મને યાદ છે સમય બરાબરનો કે ઉત્કર્ષ સમિતિમાંથી અમે રાજકીય રીતે જાહેર જીવનમાં આવ્યા. ઉત્કર્ષ સમિતિમાંથી અમે રાજકીય રીતે આગેવાનીઓ લીધી. વિઠ્ઠલભાઈ રાદડિયાના નેતૃત્વમાં અમે આગળ વધ્યા અને અમે નાની ઉંમરમાં રાજકારણમાં આવી અને ધારાસભ્ય સુધી પહોંચ્યા. પણ અમે કેશુ બાપાના વિચારોની સાથે એટલા માટે સહમત થયા હતા કે ત્યારે અમે સુરતની અંદર હતા અને અમે એની હારે જોડાય અને આ બધી ફલકની અંદર ગુજરાતમાં કામ કર્યું. ત્યારે અનુભવના પાતા પ્રમાણે 2012માં પણ આજે પરિવર્તન નામની એક બ્યુગલ ફૂંકાણો. એ પરિવર્તનના બ્યુગલમાં અમુક બાપાના વિચારોને રોકવા વાળી એક ટીમે કવચ કરી લીધું અને ટીમે કવચ જ્યારે કર્યું સફળતા સુધી ના પહોંચ્યા. પણ એ પ્રમાણે 2017ની અંદર આખા ગુજરાતે એક અવાજ ઊભો કર્યો અને કોંગ્રેસ પાર્ટી સફળતા સુધી પહોંચવાની તૈયારી થઈ. ત્યાં સુરત આવતા થોડોક બમ્પ આવ્યો અને બમ્પ આવતા એક થોડાક સીટ માટે કોંગ્રેસ રહી ગઈ અને પછી જોડ તોડનું રાજકારણની શરૂઆત થઈ. એમાં વિસાવદરનો પણ ભોગ લેવાનો, ગુજરાતનો પણ ભોગ લેવાનો. અને હું તમને આ વાત એટલા માટે ઊંડાણમાં લઈ જાઉં છું કે એ સમયની પહેલાં હું વાત કરું કે 2014 પહેલાં મનમોહનસિંહની સરકાર હતી. મનમોહનસિંહની સરકાર દિલ્હીમાં શાસન કરતી હતી. તમે ટીવી ઉપર જોયું છે, તમે પેપરોમાં જોયું છે, તમે સોશિયલ મીડિયામાં જોયું છે કે મનમોહનસિંહને કલંકિત બનાવવાનું કામ અન્ના હજારે નામની વ્યક્તિ રાજઘાટ ઉપર બેઠી અને 15 દિવસના એને ધરણા કર્યા. તમે મીણબત્તીઓ લઈને ગુજરાત આખામાં બહાર નીકળ્યા કે મનમોહનસિંહની સરકાર ખરાબ છે, ભ્રષ્ટાચારી છે. એને બદનામ કરવાની પાછળ એક વિચારધારા કામ કરતી હતી. આમ આદમી પાર્ટીને પેદા કરવામાં આવી. આ કેજરીવાલ અન્નાના ખોળામાં પેદા થયા. આ વાત ઉપર હું તમને એટલા માટે લઈ જાઉં છું કે જે પ્રમાણે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનતી હતી, ખેડૂતોએ 700 ખેડૂતોએ તમારી માટે, મારી માટે, મારા પરિવાર માટે દિલ્હીની બોર્ડર ઉપર પોતાની શહીદી વોરી. 700 ખેડૂતોએ 1 વર્ષ સુધી આંદોલન કર્યું. 1 વર્ષે 3 કાળા કાયદા પાસા ખેંચાણા. આ કેજરીવાલ સાફ સૂત્રો ચહેરો, ગરીબોનો ચહેરો, ગરીબોનો બેલી, આવા સૂત્રો લઈ તમારી વચ્ચે પડીકા મૂકી સોશિયલ મીડિયાથી, માર્કેટિંગથી તમારા માઇન્ડને વોશ કરવામાં આવ્યું. અને આ કેજરીવાલ દારૂકાંડની અંદર જેલમાં જાય, એને પાછો બારો કાઢે. એને હરિયાણામાં આખી કોંગ્રેસ સરકારની સામે એની પાસે કંઈ તળિયું નહોતું. આખી કોંગ્રેસ સરકાર ઉઠલાવી નાખી. તમને આ વાત ઉપર એટલા માટે લઈ જાઉં કે એ ગોપાલ ઇટાલિયાને પણ એ જ પ્રમાણે લોન્ચ કરવામાં આવે છે. એ જ પ્રમાણે તમારી વચ્ચે લાવવામાં આવ્યો કે આ ઇલેક્શન જો તમે ભૂલ કરી ગયા તો આવનાર પેઢી તમને માફ એટલા માટે નહીં કરે કે ખેડે એને ખેતી એની ખેડૂત તરીકે કોઈ નામ આપ્યું તો કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. અમે તમારી પાસે કોંગ્રેસના વારસદાર તરીકે માંગવા આવ્યા. કોંગ્રેસનો એક ઇતિહાસ છે. કોંગ્રેસ આ દેશ માટે કંઈક આપ્યું છે. કોંગ્રેસે દેશ માટે એટલા માટે આપ્યું કે જે પાર્ટીમાંથી અમે આવીએ છીએ એ પાર્ટીની સોનિયા ગાંધીની સાસુ એટલે કે ઇન્દિરા ગાંધીએ શહાદત આપી હોય, એ પાર્ટીના નેતાઓ તરીકે જે રાહુલ ગાંધી આખા દેશમાં જતા હોય એના બાપે આ દેશ માટે શહાદત આપી હોય, એ પાર્ટીના આગેવાન ગાંધીજીએ આ દેશ માટે શહાદત આપી હોય, એ પાર્ટીના મારા વડીલ સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે બલિદાન આપ્યું હોય. આ દેશ માટે બલિદાન આપનાર પાર્ટીના અમે વારસદારો છીએ. અમારો ઇતિહાસ છે, અમારા વિચારો છે, અમારા સંસ્કારો છે. અને અમે ખેડૂતની પાર્ટી તરીકે રાણપુર ગામમાં એક નાના બાળક માટે તમારી પાસે મત માંગવા આવ્યા, તમને અપીલ કરવા આવ્યા કે કુંબળી વયનો છોડ છે, આમાં ખાતર નાખો, આમાં પાણી નાખો અને એકવાર વૃક્ષ બનાવો. જો આ રાણપુર ગામને ફળ આપે કાંડો બાવળ સમજી કાપી નાખજો. પણ કોઈ વાતમાં આવ્યા વગર એકવાર તમે નીતિન રાણપરિયાને મત આપો. અમે એની માટે તમારા પાસે અપીલ કરવા આવ્યા છે.